નમસ્કાર ખેડૂત મિત્ર, હું નીરજ પટેલ એડવેન્ટા એન્ટરપ્રાઇઝ લિમિટેડ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ આપણે એક મધુ 149 એડવેન્ટાની ટેટીના પ્લોટ ઉપર ઊભા છીએ અને ખેડૂત મિત્ર પણ આપણી સાથે છે. તો એમના મોઢેથી સાંભળે કે એમને આ મધુ 149 ટેટી લગાવ્યા પછી શું શું એમને અનુભવો થયા. તો શું નામ છે ખેડૂત મિત્ર તમારું? પટેલ કુમાર સંજય કુમાર પટેલ, ગામ નવાનગર, મોબાઈલ નંબર 94 266 88 386. કુણાલભાઈ, તમે આ એડવાન્ટાની મધુ 149 વેરાયટી લગાવ્યા પછી તમને શું શું આ વેરાયટીમાં અનુભવો થયા અને કેટલા વર્ષથી તમે આ ટેટીનું વાવેતર કરી રહ્યા છો? હું મધુ 149નું છેલ્લા 5 વર્ષથી વાવેતર કરી રહ્યો છું. મને સારામાં સારું પ્રોડક્શન મળે છે અને સારી વેરાયટી છે. બીજી બધી વેરાયટી સારી છે અને મને આની કુકિંગ ક્વોલિટી બહુ સારી છે અને હું આને એક્સપોર્ટ કરું છું કાશ્મીર. બરાબર. તો હાલ આપણે બીજી વેરાયટીઓના કમ્પેરિઝનમાં આ વેરાયટીમાં બહુ સારું રહે છે, ઉત્પાદન સારું રહેશે તો સાઈઝ સારી. તો શું તમને આવતી સાલ ખેડૂત મિત્રને આ વેરાયટી લગાવી શકાય? તમે ભલામણ કરી શકો છો? હું કહું છું ને, કોઈ બી વેરાયટી લગાવતા હોય ને એમની જોડે આના ખાલી 2 ચાસ કરશો, તમને ઓટોમેટિક અંદાજો આવી જશે કે આ વેરાયટીની સાઈઝો બાઈજોમાં કેવું છે. ઓકે, તો ખેડૂત મિત્રને આવતી સાલ લગાવવા એ માટે તમે ભલામણ કરી શકો છો. ઓકે.